22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવા જઈ રહ્યો છે। આ તકે સુરતની તાપી નદી રામમય બની ગઈ છે। નાવડી ઓવારા ખાતે તાપી માતાને 108 ફૂટની સાડી ચડાવવામાં આવશે। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવા જઈ રહ્યો છે। આ તકે સુરતની તાપી નદી રામમય બની ગઈ છે। નાવડી ઓવારા ખાતે તાપી માતાને 108 ફૂટની સાડી ચડાવવામાં આવશે। નાવડી ઓવારા તાપી નદીના આખા પરિસરમાં શ્રી રામના ધ્વજ લગાવવામાં આવ્યા છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે તાપી નદી ઓવારા પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 108 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે સંધ્યા આરતી કરાશે। આજે સાંજે 4 વાગ્યાથી આપણે ખૂબ જ ભવ્ય રામોત્સવ કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે મા તાપીની આરાધના પણ કરવાના છીએ। આ કાર્યક્રમમાં સી આર પાટીલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે બીજા મંત્રીમંડળ અને ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહેવાના છીએ। આપણે રામ ભગવાનના જીવન ચરિત્ર અહીંયા નિરૂપિત કરવાના છીએ। સાથે સાથે રામાયણ રચિત એક સાડી જે જુલાહા સાડીના ડિઝાઇનરોએ વિશેષ રૂપે તૈયાર કરી છે તે મા તાપીને અર્પણ કરવાના છીએ। એ સમયે સી આર પાટીલ સાહેબ પુષ્પથી માત્યનું આહ્વાન કરશે। 108 બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને સનાતન ધર્મની રક્ષા માટે પ્રાર્થના કરીશું। આ ઉપરાંત ઘણા બધા કોન્સર્ટો છે, ઘણા બધા પ્રસંગો છે જે ખૂબ સારા સૂફી કલાકારો છે તેના દ્વારા આપણે ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને ખાસ જે મુખ્ય આજ પછી રોજ જ તાપી માતાની આરતી થશે તો તાપી માતાને આપણે સ્વચ્છ રાખવાની છે એ સંકલ્પ પણ અમે લેવડાવવાના છીએ। અને એટલા માટે હું આપ ચેનલના માધ્યમથી સુરતીવાસીઓને પ્રાર્થના કરીશ કે રોજ સાંજે 6 થી 6:30 અહીંયા આરતી થશે તો આપ પધારશો। અને આજે 4 વાગે જે ભવ્ય કાર્યક્રમ છે એમાં પણ આપણા ચેનલ વતી હું સુરતીવાસીઓને આવકારું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।